આજ આપણે વાડીએ જઈને જીવામૃત બનાવવાનું છે। અહીંયા અમે આ ટીપણામાં દરરોજ ગૌમૂત્ર ભેગું કરીએ છીએ, એટલે આ ટીપણામાંથી ગૌમૂત્ર લેતું જવાનું છે, અને અહીંયા છાણ છે, છાણી ઘરેથી જ લઈ જવાનું છે। આ ટીપણું આપણે વાડીએ લઈ જવાનું છે, ને આ ટીપણું 200 લીટરનું છે, ને આમ આપણે જીવામૃત બનાવવાનું છે। આપણે જીવામૃત બનાવવા માટે હેઠેથી માટી લેવી પડે, એટલે આપણે 200 લીટરનું ડ્રમ છે, એટલે 2 કિલો જેવી માટી લેવું આપણે અહીંથી। શેઢાની માટી એટલા માટે લઈએ છીએ કારણ કે આપણે અહીંયા દવાનો છંટકાવ નથી કરતા। જીવામૃત બનાવવા માટે સૌથી પહેલા આ ટીપણામાં આપણે પાણી ભરવું પડશે, એટલે આ 200 લીટરનું ટીપણું છે, એટલે 100 લીટર જેટલું પાણી ભરી લઈ, જેથી બધી વસ્તુ મિક્સ કરવામાં સરળતા રહે। હવે આપણે એક પછી એક વસ્તુ નાખતા જઈએ। સૌથી પહેલા આપણે આ સાણ નાખશું। 200 લીટરના ટીપણામાં આપણે 20 કિલો જેટલું સાણ નાખવાનું છે। હવે આપણે આમાં 15 લીટર જેટલું ગૌમૂત્ર નાખી દઈએ। આ ચણાનો લોટ છે ને કિલો જેટલો નાખવાનો છે। કોઈ પણ કઠોળના 2 ફાડા થતા હોય ને એનો લોટ તમે લઈ શકો છો। હવે આપણે આમાં છે ને કિલો જેટલો ગોળ નાખી દેવું। હવે આપણે જે હેઠા ઉપરથી માટી લેવા છે ને એ નાખી દેવું। આ 5 વસ્તુઓથી જીવામૃત બને છે, ને આપણે આ બધી વસ્તુ મિક્સ કરી દીધી છે। હવે આ ટીપણાને આપણે સાંયે રાખી દઈએ, જેથી આમાં બેક્ટેરિયાનો વિકાસ થાય। દરરોજ આને આપણે થોડી વાર હલાવશું, અને 15 દિવસ પછી આ પાકમાં નાખવા માટે તૈયાર હશે। તો હવે આપણે મળીએ જીવામૃત પાર્ટ 2 માં।